નમસ્કાર મિત્રો, આજે આપણે આ એલઈડી બલ્બ છે એ રિપેરિંગ કરશું. જો આ ઉડી ગયો છે એટલે કે બંધ થઈ ગયો છે, તો આ એલઈડી બલ્બને આપણે રિપેર કરવાના છીએ. જો આ બીજો બલ્બ છે એ ચાલુ છે લેમ્પ, તો આને ખોલવા માટે આપણે આ રીતે પકડી અને આ રીતે જો કરશો તમે એટલે તમારે લેમ્પ ખુલ્લી જશે. ખેંચવાનો છે આ રીતે બહાર. જો ખુલ્લી ગયો. હવે મિત્રો, હવે આ જે અંદર આપણી કાળી એટલે કે જે તમને એલઈડી જોતાં તમને એવું લાગે કે આ જે કાળી થઈ અને બળી ગઈ એવું લાગે. જો એક સાથે ત્રણ છે એ એલઈડી બળી ગઈ છે, તો આપણે ત્રણેયને શોર્ટ કરી દેવાની છે. ત્રણને શોર્ટ કરી તો આપણે શોર્ટ કરવા માટે પહેલાં સોલ્ડર મશીનને ગરમ કરીશું અને સોલ્ડર વાયર દ્વારા આપણે જે એલઈડી આપણે ઉડી ગઈ છે, બળી ગઈ છે, ત્યાંને આપણે શોર્ટિંગ કરીશું. ત્રણ એલઈડી બળી ગઈ તો ત્રણેયને આપણે શોર્ટ કરી દઈશું. તો ફટાફટ આપણે ત્રણેય એલઈડીને આપણે શોર્ટ કરી દીધી છે. શોર્ટ એટલે ભેગી કરીને ટપકું મૂકી દેવાનું છે આપણે સોલ્ડરિંગનું, એટલે થઈ જશે મિત્રો. જુઓ તો આપણે સોલ્ડરિંગ ત્રણેય કરી નાખ્યું છે તમે. હવે આપણે હોલ્ડરમાં લગાવી અને આપણે એકવાર ચેક કરીશું. જો આ ત્રણ દ્વારા જો દેખાય છે મિત્રો તમને, આ ત્રણે આપણે સોલ્ડર કરી દીધું. હવે આપણે ચડાવશું. જુઓ મિત્રો, તો આપણો આ લેમ્પ ચાલુ થઈ ગયો છે મિત્રો. તો આ ઘરે બેઠા મિત્રો આ રીતે લેમ્પ તમે મફતમાં રિપેરિંગ કરી શકો છો. જો આ રીતે હવે આપણે ચડાવી દીધો છે ઉપરનું ઢાંકણું. હવે ઢાંકણાને આપણે આ રીતે ચાપ કરી લેવાનું છે કાચ દ્વારા. તો કાપડ લઈશું અને આ રીતે એને કાચને ચાપ કરી અને ફરીવાર લગાડી દઈશું. જો આ રીતે લગાડી દઈશું મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું અવનવા વિડીયો મૂકતો હોઈશું મિત્રો. જુઓ મિત્રો, તો આપણો લેમ્પ કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે મિત્રો. તો આ રીતે ઘરે બેઠા તમે લેમ્પ મફતમાં રિપેર કરી શકો છો મિત્રો. થેન્ક યુ.